હેકવા હેકાઈ જાય દાણી સાહણી જો તણાઈ જાય તો કઠોર થઈ જાય તો મૂંછાર ને ગળ્યા થેપલા કરવા પછી એવું રાંધવાનું બંધ. અને તો રામ રામ ને સીતારામ દૈરાને આજ અમે બે ભેગા હે કે આ તો વેલા ઉઠેગા વાગવામાં હે 8:30 ને આજ ઇન્ડિયામાં હે રાંધણ શેઠ કાલે હાથમ ને પરમદી આઠમ જન્માષ્ટમી એટલે એડવાન્સમાં બધાને જન્માષ્ટમીના હાર્દિક શુભકામના. મારા વ્યુવર ભગાવાલા બધા સ્નેહી સંબંધી બધા એમાં આવે જાય પછી કયા હતા રેડી ને આજ છે રાંધણ શેઠ એટલે મારે કાલે હાથમ પારવી હતી કરવાનો હે મૂંથાર ગળ્યા થેપલા મને મારા ફેવરિટ છે એટલે ગળ્યા થેપલાનો વિચાર છે તો હું હીરામાળ કરે ને પછી બધા જમાવીએ. શ્રી રામ 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 સીતારામ સીતારામ. કેમ છો કેમ છો કેમ છો રાંધણ છઠ ની હાર્દિક શુભકામના 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 સે શુભકામના શુભકામના સે શુભકામના 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 રાંધણ 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 say loudly રાંધણ છઠ ની હાર્દિક શુભકામના. તો હાલો વાગવામાં હે ને ભાઈ 10 વાગ્યા અને મૂંથાર નો વિચાર હતો તે મેં ઘી મૂક્યું શેકવા થોડું ઘણું બનાવીએ તો એવી ફિલિંગ આવે કે પોરબંદર હે બાકી આ તો કઈ તહેવાર બેવાર જેવું હોય નહીં તો મૂંથાર ને ગળ્યા થેપલા કરવા તે અટાણમાં મૂંથાર કરેલા ને કાલે હાચમ હે એટલે અમારે પણ શીતળામાં તો ગમે ત્યાં હોય જ વિદેશ હોય કે ઇન્ડિયા હોય આપણે જે પાકતા હોય તો પાકવું જ પડે એટલે કાલેથી એવું રાંધવાનું બંધ. અને અટાણે રાંધેલી તો જો 200 ગ્રામ ચણાનો લોટ લીધો 200 ગ્રામ ખાંડ લીધી અને આ બટર મૂક્યું. તો હવે હે ને ભાઈ કરતા ઘીમાં બટરનું જે પાણી હતું એ બરેગું ને લોટ મૂક્યો હેકવા હેકાઈ જાય દાણા દાણા થઈ જાય પછી સાંહળી બનાવીએ કાઢે. જો ભાઈ હે ને લોટ હેકાઈ ગયો ઘીના મિક્સરમાં નાખે અને લોટ હેકી લીધો એટલે આ દાણા દાણા થઈ ગયા અને એટલી ખાંડ હે એની કરવી સાંહણી ને આ કપના અડધા માપનું પાછું પાણી નાખવું ને મારે કરવો દૂધ વાળો એટલે પાણી મારે ઓછું નાખવું એવું છે ભાઈ. તો
તો એના અડધા માપનું એટલું પાણી નાખીએ, સાહણી લેવીએ, સાહણી આવી જાય એટલે દૂધ ને લોટ નાખે અને પાછું હેકામણ કરવાનું. હવે છે ને ભાઈ મેન સ્ટેપ આ જ હોય, સાહણી જો તણાઈ જાય તો કઠોર થઈ જાય, સાહણીનો માપ જોવો પડે. તો મુનથારનો મેન સ્ટેપ આ જ હોય. અને અમુક છોકરીઓ કહેતી હોય કે મને મુનથાર નો આવે, લાફી નો આવડે. આપણે બધા આવડે, લાફી એક દી ખબર કરી લીધી હતી અને મુનથારે આગળ થઈ જાય. એટલે એવું હા સુગંધ એવી આવે એ થાય કે માણેક ચોકમાં આપણે નીકળીએ, ખબર માણેક ચોકમાં આપણે પોયરી બકાલા માર્કેટ છે આ બધા મીઠાઈ વાળા દુકાન છે આવી જ સુગંધ આવતી હોય. હાજી જીરાજમાં એવું ફીલ થાય કે માણેક ચોકમાં હે ઓલા ગાંધી બાપુના પુતળા પાસે ચોકમાં સોની બજારમાં, ખબર એવું છે ભાઈ. અને હવે જો આપણી સાહણી આવી ગઈ, જો સાહણી ચેક કરવાનો આ એક ટૂટકો આવી લારું પડતી હોય ને આપણી દેશી ભાષામાં, એટલે સાહણી આવી જાય એ લોટને દૂધને મિક્સ કરે વરે હેકાવા દેવાનું. ને એ છે ને 1 કપ જેટલું લીધું દૂધ એ નાખું સાહણીમાં, પછી નાખીએ લોટ એટલે હેકાઈ જાય. તો એ હે ને ભાઈ આમાં જો બેસનનો લોટ નાખી દીધો સાહણીમાં દૂધમાં, ને એ ઘી બધું ઉપર આવે ધીમે 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 ધીમે, એટલે 5-6 મિનિટ જેટલી વાર લાગે એટલી પાછો હેકી લઈએ એટલે એ મુનથાર તૈયાર. એવા છેલ્લો સ્ટેજ છે અને ઘી જો ઉગરે ઉગરે ને એ લોટના ઉપર આવે એટલે આવું હોય ભાઈ. તો જો ફાઇનલી હે ને મુનથાર ઉતરે ગયો મસ્ત હળદડિયા જેવો, આપણે વિવાહમાં ન હોય ઓલું હળદિયા લસકા જેવું એવું, એટલે મારે કઠોર નહોતો કરવો તે આવું કર્યું. ને આ હે કાજુ બદામનો પેસ્ટ, માથે સાટી દઈએ ને પછી હાંજે ટેફલી પાડી ફ્રીજમાં મૂકી દઈએ એટલે જમી જાય મસ્તીનો. હવે અડધા કિલા જેટલો તો લગભગ ઉતર્યો છે મુનથાર, કેમ કે બધું 200-200 ગ્રામ હતું ને માથેથી પાછું દૂધ નાખ્યું એટલે ઘણો બધો થયો. ટેફલી હાંજે પાડે ને હત્યા ધરવાની હે તો એ હાંજે ધરી દીધું. ભાઈ થોડી મહેનત બાદ હે ને આવા તડકા ધૂમના, મતલબ ત્યાં તો તડકો ને ગરમી થાય, અંદર ને તડકો, થેપલા વણાઈ ગયા કેટલાક થયા ને તરવાના બાકી રહ્યા. અને ટેમ્પરેચર ફૂલ હે, ફૂલ તડકો હે ને પંખા વગર તો રહેવાતું નથી. અમારે આ હે ને એસી તૈયાર થઈ ગઈ પણ ફિટિંગ નથી થઈ અને આતાના ખાખા ખોરા ચાલુ છે. વાય છૂતો નથી બલી કરે એનું ટાણું થઈ ગયું, 2:30 વાગ્યા છે, 2:45 થયા. આતાનો છે અમારે કાંઈ મામા જોઈ રખડવું સારા, ડોન્ટ ટચ ડોન્ટ ટચ ડોન્ટ ટચ. હા મેં માદણા બોલાવ્યા હતા. ચણા, ડુંગળી, 1 બટેટું, 3 ટમેટાની ગ્રેવી કરી ને આખા મસાલા, આ મૂક્યું તેલ. એવી ન કહેતા કે આખી નાચ જમાડવી કે કામ, કાકી કે હે ને શાક હું 2 દીનું કરા, 2 દી પછી હાલે. ઘણી ઘણી શાકની કાંઈ મને ન ગમે, એક વાર ઠાવકું કરી લઈએ એટલે હાલે. અને રાતી સટકી જેવું કાં કહેવાય કે મોટા ચણા કાબુલી કયો કે પછી છોલે કયો શાક થઈ ગયું ને આ બાજુ કરીને કે ભાત, એટલે ભાત આલીએ અને સાંજે કરી હું રોટલી. ભાઈ વાગવામાં હે ને 3:30-4 જેવું થયું, એવું બધું ખતમ થઈ ગયું. ગળ્યા થેપલા થઈ ગયા, મુનથાર થઈ ગયો, જામે ગયો મુનથાર, મસ્ત ફ્રીજમાં મૂક્યો હતો ને બરફ જેવો જાડો થઈ ગયો. અને ચણાનું શાક થઈ ગયું. રાંધણ સેટનું કામ કહેવાય કે રસોઈ થઈ ગઈ પૂરી. હવે કાલે હાવ હક કંઈ કરવાની નહીં. કાલે અમારે સબાત છે, કાલે શુક્રવાર છે એટલે એ પણ નિરાજ. અને આમાંય આપણે હાથમાં હે એટલે એ પણ રેડી. ભાઈ વાગવામાં હે ને 7:45 વાગ્યા અને વરે પાછો સ્ટોરી આવ્યો અને બધાને ખબર જ છે કે સ્ટોરી કામ લેવાય હોય છે કે મારે વારે ઘરે ટમેટા દૂધ જ છે તો એ જાણ લેવા આવવાનું હોય. બાકી બીજો માલ બધો ઇન્ડિયન શોપી
તે લેવાનો હોય. અને દૂધ ને ટમેટાનો વધારે ઉપાડ થાય તો એ જ લેવા આવવું પડે મારે ઘરે. અને ફ્રૂટમાં ખાલી કેરાલા એટલે એવું છે. અને જેવા સુપારી પૂગે ગયો એને સુપર કહેવાય સ્ટોર ને. અહીંયા હે ને ભાઈ હજુ ફેરે હવે ગોલા ટમેટા હે દેહી ને ટમેટામાં તો નહીં મેળ આવે. બીજું આગળ સ્ટોર છે એના જવું પડશે.